એફએલ કનેક્ટ એપને ડાઉનલોડ કરો. યુઝર આઈડીમાં આપનો ટ્રેડિંગ કોડ અને રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર મળેલ પાસવર્ડથી એન્ટર કરો. એન્ટર કર્યા બાદ આપને નવા પાસવર્ડ માટેનો વિન્ડો ઓપન થશે. એમાં તમારે મિનિમમ 8 ડિજિટનો આલ્ફાન્યુમેરિક પાસવર્ડ સેટ કરવાનો રહેશે. એન્ટર કર્યા બાદ ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરો. હવે જે નવા સેટ કરેલા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. કર્યા બાદ આપને એક રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ પર ઓટીપી આવશે. એન્ટર કરીને વેરીફાઈ પર ક્લિક કરો. હવે 4 ડિજિટનો એમપિન સેટ કરવાનો રહેશે. એમાં નીચે આઈ એગ્રી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર ચેકબોક્સ ઉપર ક્લિક કરીને સેટ એમપિન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપની ઓટીપી રજિસ્ટર કરી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો આ ઓપ્શન. આ પ્રોસેસ થયા બાદ આપ આપનું વોચ લિસ્ટ ક્રિએટ કરી શકો છો. જે બી તમારે સ્ક્રિપ્ટ્સ લેવાની હોય ઇન ફ્યુચરમાં, કાં તો તમારે એના પર ચેક કરવું હોય તો એવરી ટાઈમ મેન્યુઅલ કરવાની જરૂર નથી. તમારે એક વોચ લિસ્ટનું નેમ ક્રિએટ કરવાનું રહેશે. એના પછી સર્ચ બોક્સમાં ફોર એક્ઝામ્પલ રિલાયન્સ છે તો રિલાયન્સને સર્ચ કરી અને એને સિલેક્ટ કરીને ડન કરવાનું રહેશે. તો આવી રીતે તમે 40 જેટલી સ્ક્રિપ્ટ્સ એડ કરી શકો છો. આ આપનું કમ્પ્લીટ લોગિન થઈ ગયું છે. હવે તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછું કનેક્ટ એપ્લિકેશન પર લોગિન કરશો ત્યારે તમારે તમારા એમપિન ઉપરથી જ લોગિન કરવાનું રહેશે. પાછો પાસવર્ડ નાખવાની જરૂર નહીં રહે.